છોટાઉદેપુરના બોડેલીમાં હિરણ નદી પર રાજ્યનો પ્રથમ હાઈટેક રબર ડેમ આકાર લઈ રહ્યો છે। 100 કરોડના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટ હાલ તેની ધીમી ગતિના કારણે ચર્ચામાં છે। રાજવાસણા ગામે બનનારો રબર ડેમ 1 વર્ષ બાદ પણ પ્રાથમિક તબક્કામાં જ અટવાયેલો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હિરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ સરકારી કામની લચરતાનો ઉત્તમ નમૂનો બની રહ્યો છે। વર્ષ 2024માં આ કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જે મુજબ 30 મહિનામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું। જો કે નિર્ધારિત સમય મર્યાદા સામે હાલમાં કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે। વર્તમાન સ્થિતિએ હજુ સુધી જૂના ડેમના પાયાનું કોન્ક્રીટ પણ તોડવામાં આવ્યું નથી। માત્ર નદીની આજુબાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, પરંતુ મુખ્ય રબર ડેમના નિર્માણ માટે કોઈ નક્કર તૈયારીઓ દેખાઈ રહી નથી। આ પ્રોજેક્ટ અંતર્ગત ડેમના ઉપરવાસના ભાગમાંથી ગ્રેવલ અને માટી કાઢીને નદી ઊંડી કરવાની કામગીરી પણ બાકી છે। ટેકનિકલ કારણોસર હજુ સુધી સ્થળ પર જરૂરી ગતિ જળવાઈ નથી। રાજવાસણા ગામે ચેક ડેમનું કામ ચાલુ થઈ રહ્યું છે, એ ધીમી ગતિએ ચાલુ છે। એ માટે સિંચાઈનું પાણી મળી નહીં રહ્યું, એ માટે કામ ઝડપથી ચાલુ કરવાની વિનંતી કરીએ છીએ। અમે ઝડપી કામ ચાલુ કરે તો વહેલી તકે ખેડૂતને પાણી મળે એવી અમારી માંગણી છે। આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારો આ ડેમ 180 મીટરની લંબાઈ અને 3.5 મીટરની ઊંચાઈ ધરાવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મુંબઈની યોઇલ ઇન્વાટેક કંપનીને સોંપવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેના માટેનું જરૂરી મટીરીયલ ખાસ દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવનાર છે। આ ડેમ પૂર્ણ થવાથી આસપાસના 12 ગામોને સિંચાઈ માટે પાણી મળવાનું છે, પરંતુ કામની વર્તમાન સ્થિતિ જોતા તે આગામી 5 વર્ષમાં પણ પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી જણાય છે। અધિકારીના જણાવ્યા મુજબ 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। આજે 1 વર્ષ જેટલો ઉપરાંતનો સમય થઈ ચૂક્યો છે। વર્ક ઓર્ડર આપ્યા પછી કામગીરી શરૂ થઈ છે, પરંતુ કામગીરી જે વેગ મળવો જોઈએ તે વેગ મળતો નથી। આ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થવો જોઈએ, 30 મહિનામાં પૂરો કરવાનો છે, ત્યારે કામગીરી હાલ ધીમી ચાલી રહી છે। 100 કરોડ જેવી મોટી રકમ ખર્ચવા છતાં કામગીરીમાં ગંભીર વિલંબ થઈ રહ્યો છે। જો સમયસર કામગીરી ઝડપી બનાવવામાં નહીં આવે તો આધુનિક ટેકનોલોજીનો આ લાભ ખેડૂતો સુધી પહોંચતા લાંબો સમય લાગી શકે તેમ છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।